પહેલી વાર આવેલો ત્યારે આ ગૌ હત્યારાઓનો હિસાબ કરવાના આશીર્વાદ લઈને ગયો હતો. બીજી વાર બાપુ આજે તમે જે આશીર્વાદ આપશો એ કામગીરી કરીને ફરી હિસાબ આપવા આવીશ. આ ગૌ હત્યારાઓની સામેની લડાઈમાં તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? વિધાનસભામાં ધારાસભ્યોએ સવાલ પૂછ્યા હતા અને તમે જુઓ સાંભળો કે અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લામાં કેટલું દબાણ છે ગૌચરની જમીન પર. સૌથી પહેલા અમદાવાદ છે. અમદાવાદમાં તમે જોશો તો તમને દસક્રોઈ છે, તો એના નાંદેજ છે, વાંચ છે. ગૌચરની દબાણની સંખ્યા 2 છે. સમયગાળો 5 વર્ષ. તમે જોઈ શકો વાંચમાં 49 દબાણની સંખ્યા છે. હરિપુરા ધંધુકામાં જાવ તો 1 છે. તમે જોઈ શકો છો 19 માસ છે, 1 ગોરૈયાની છે. અલગ અલગ આપણે વધારે છે તેની વાત કરતા જઈશું. બાવળા છે તો ઢેઢાળ ગામ છે, ત્યાં તમે જુઓ ગૌચરની દબાણની સંખ્યા 92 છે અને 20 વર્ષથી છે. આ પ્રકારની પરિસ્થિતિ કેમ? આ જુઓ, તમે નીચે આવો અને તમે રૂપાવટીમાં જશો તો 17 છે ગૌચરની દબાણની સંખ્યા, અને એ પણ કેટલા વર્ષથી? 5 વર્ષથી. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના અલગ અલગ તાલુકામાં છે. તમે જુઓ રાજકોટ જાઓ, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. ત્યાં કેવી સ્થિતિ? ગૌરીદડ ગામનું નામ છે. ગૌચરની દબાણની સંખ્યા 2 છે 1 વર્ષથી. 5, 16 નવા ગામ છે, 3, 1, 384. ક્યાં છે? લોધિકાના પારડીમાં 384 ગૌચરની દબાણની સંખ્યા, અને એ પણ 13 વર્ષથી. બોલો, આ પ્રકારની પરિસ્થિતિ છે. આ 22 છે 1 વર્ષથી. આપણે અન્ય વિસ્તાર જોઈએ. રાજકોટનું તે અન્ય જામકંડોરણા છે, તો ત્યાં જામકંડોરણામાં 10 છે અને તે પણ 3 માસથી, અને બાકી 1 છે 1 વર્ષથી 2 વર્ષથી. અલગ અલગ ગામની સંખ્યા. બીજા વિસ્તારમાં જઈએ. ફટાફટ એક પછી એક જિલ્લા લઈ લઈએ આપણે, ઘણા છે એટલા માટે. ગાંધીનગર છે તો માણસામાં તમે જાઓ, માણેકપુરા છે, ઇન્દ્રપુરા છે, મુંદ્રા છે, અલગ અલગ. પરંતુ અહીં જશો નાદોલ તો ત્યાં 76ની સંખ્યા છે ગૌચરની દબાણની, અને 8 માસથી છે. અહીં તો જો રાચરડા છે, ત્યાં 208 છે ગૌચરના દબાણની સંખ્યા, અને 25 વર્ષથી. ખૂબ મોટું કહેવાય રાચરડામાં. અહીં કોઈનું ધ્યાન નહીં જતું, એ ધારાસભ્યોનું, સાંસદનું, મુખ્યમંત્રીનું ખબર નથી પડતી આપણને. એની પછી 50 છે પલોડિયામાં, એ પણ 25 વર્ષથી. બાકી તમે જોશો 2 અને 1 ને 20 વર્ષથી છે. આપણે આગળ વધીએ. વડોદરા જે ભારતીય જનતા પાર્ટી માટે ગઢ કહેવાય, ત્યાં વડોદરા છે, પાદરા છે, પછી ડેસર છે, ત્યાં 1 છે. બાકી તમે જોશો તો વાઘોડિયા છે, ત્યાં 16 છે અને 7 વર્ષથી છે. પોરબંદરમાં એટલે કેટલી દબાણની સંખ્યા તમે જોઈ શકો છો. સૌથી વધુ તમે કહી શકો એક તમે કેટલા ગામ છે, કેટલા ગામ ગણવા, પરંતુ આપણે સૌથી વધુ જોઈ લઈએ. કડછમાં છે 205 ને એ પણ 2.5 વર્ષથી. એથી નીચે આપણે આવીએ તો અલગ અલગ 252 છે મિયાણી ભાવપરામાં, એ પણ 2.5 વર્ષથી છે. નીચે આવી 144 છે દબાણની ગૌચરની જગ્યા પર દબાણી અડવાણામાં છે 2.5 વર્ષથી. 205 જગ્યાઓ છે ગૌચરના દબાણની, ક્યાં છે? કોલીખડામાં છે 4 વર્ષથી છે. 125 છે બળેજમાં 4 વર્ષથી દબાણની સંખ્યા. જો તમે જુઓ 53 અહીં તો તમે જુઓ 10-20 હોય તો આપણને સામાન્ય લાગે. પોરબંદરમાં ગૌચરની જમીન પર એટલું દબાણ છે. હજુ પૂરું નથી થતું. રાણાવાવમાં, એની કુતિયાણામાં, ઈશ્વરિયા, વડલા, ખૂનપુર, ગોકરણ અને અમીપુર. એમાં ખૂનપુર છે, એમાં 12 દબાણની સંખ્યા છે 3 વર્ષથી. આપણા અન્ય જિલ્લામાં અમરેલીમાં તમે જાઓ, ખાંભા, ચક્રાવા, સાળવા છે, ભાવરડી છે. પરંતુ શેડુભાર છે, ત્યાં 60 ગૌચરની જમીન પર દબાણ છે ને 1 વર્ષથી છે. આપણે વધારે છે તેના પર નજર કરતા જઈએ. બાકી કોવાયા છે, ત્યાં 34 છે, એ પણ 14 વર્ષથી. રામપર છે, ત્યાં 35 છે, એ પણ 35 વર્ષથી. એ કોઈ બોલતું નહીં હોય, આપણને સવાલ એ થાય ને કોના આશીર્વાદ હશે? ભાવનગરમાં તમે જાઓ તો વાવડી છે, અલંગ છે. અલંગમાં 36 છે ગૌચરની જમીન પર દબાણ, અને એ પણ 10 વર્ષથી. વાહ. મથાવડા છે, એમાં 25 છે, 25 વર્ષથી. બુઢણામાં જાઓ તો 49 ગૌચરની જમીન પર દબાણ છે, એ પણ 26 વર્ષથી. અને કાનપરમાં જાઓ તો 28 ગૌચરના દબાણ છે, અને એ પણ 1 વર્ષ અને 4 માસથી. ચૂડામાં તમે જોઈ શકો છો 1 છે. આગળ વધીએ તો દાહોદમાં તમે જોઈ શકો છો, ઉચવાણિયામાં 15 છે, અને કદવાલમાં 11 છે 1 વર્ષથી. ભરૂચમાં તમે જોઈ શકો છો, ખરજ છે, ઘોડાદરા છે, કોઠી વાંત્રસા છે, એ પણ તમે પછી 38-39 વર્ષથી. એ પણ સામાન્ય નથી. તમે કચ્છના ભુજમાં જશો, માનકુવા છે, જ્યાં 11ની સંખ્યા છે. કોટડા છે 1 છે. નાગોર છે, જ્યાં 18 છે. આ પ્રકારની સંખ્યાઓ જોવા મળી રહી છે, તમે વાંચી શકો છો.
આણંદમાં જશો તો ત્યાં રાહલતાવ છે, જોળ છે, બોરિયા છે. ઓહો, અહીં તમે જોળમાં જશો તો 199 ગૌચરની જગ્યા છે, ત્યાં 199 દબાણ છે 5 વર્ષથી. અને બામણ ગામમાં તો 294 દબાણ છે 10 વર્ષથી. આગળ વધીએ. ખેડામાં ભૂમેલ છે, કનેરા છે, કલોલી છે, મહીસા છે. મહીસામાં 52 દબાણ છે, ભૂમેલમાં 54 દબાણ છે પણ 30 વર્ષથી. બોટાદમાં આવીએ તો બરવાળા છે, ત્યાં 13 છે. રેફડામાં રોજીદા છે, માડવધાર છે, મેઘવડિયા છે, રાણપુર છે. મેઘવડિયામાં 32 છે, એ પણ 2 વર્ષથી. મહીસાગરમાં અરીઠામાં તમને દબાણ જોવા મળશે, 7ની સંખ્યા છે 13 વર્ષથી. પંચમહાલમાં દુણિયા છે, મોજરી છે, દેલોદ છે, એક દબાણની સંખ્યા જોવા મળી રહી છે. મોરબીમાં જશો તો લાલપરમાં 13 છે અને સમયગાળો 1 વર્ષથી છે. અને નવા અમરાપર છે, ત્યાં 70 ગૌચરની જમીન પર દબાણ છે, 25 વર્ષથી છે. નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી તમામના તમે જોઈ શકો આંકડા 1 2 તમને જોવા મળી રહ્યા છે, પણ 40-50 વર્ષથી એ પણ મોટું કહી શકાય. વલસાડ છે, પારડી છે, ઉમરગામ છે, ધરમપુર છે, કપરાડા છે, નાના પોઢા છે, એના તમામ વિસ્તાર તમે જોઈ શકો છો અલગ અલગ. અહીં 16 સુંબા છે, ત્યાં 18 છે ગૌચર પર દબાણ અને સમયગાળો 38 વર્ષથી છે. આ વલસાડની સ્થિતિ છે. નર્મદાની સ્થિતિ તમે જોઈ શકો છો કે 39 દબાણ છે, 41 દબાણ છે. આ 20 વર્ષથી છે, આ 5 વર્ષથી છે. ડેડિયાપાડા એટલે ચૈતર વસાવાનો ગઢ છે, તે વિસ્તારમાં 39 દબાણ છે અને સાગબારામાં 41, એ પણ 5 વર્ષથી. કોણિયોલ છે, ત્યાં 37 છે અને લક્ષ્મીપુરામાં 1 છે સાબરકાંઠાના. અને છેલ્લું છોટાઉદેપુર, જે માહિતી મળી છે ત્યાં 31/12/2025ની સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ તાલુકાના ગામોમાં ગૌચરના જમીનમાં દબાણ થયેલ નથી. એટલે કે કહેવાનો અર્થ એ છે કે પોરબંદરમાં તો તમે જોયું ને ઘણી જગ્યાએ તો 250 થી ઉપર 250 થી પણ ઉપર આપણે ગૌચરની જમીન પર દબાણ જોયા. ભારતીય જનતા પાર્ટી હિન્દુ ધર્મની વાત કરતી હોય છે, ગાયોની વાત કરતી હોય છે, અને અન્ય પણ ઘણા સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, વાતો કરતા હોય છે. પરંતુ આ ગૌચરની જમીન પર દબાણ છે, ચોપડે નોંધાયેલું છે. હજુ પણ એવી જમીનો છે કે જેનું દબાણ ચોપડે નોંધાયેલું નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં માલધારીઓ ક્યાં જશે અને પછી અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે, તેનો જવાબદાર કોને ગણવા? શું આ પ્રકારની જમીનો સરકાર ખાલી કરાવી શકશે? જવાબદાર અધિકારીઓ ખાલી કરાવી શકશે? અને આ તમામ પર શું રાજકીય આશીર્વાદ હોય છે? નેતાઓની પણ જમીનો પાછી આ પ્રકારની હોય છે. ખેર, સમય સમાચાર સામે આવતા રહેશે, પરંતુ ચોપડે ચડેલી નોંધાયેલી ગૌચરની જમીન પર દબાણના આંકડા ચોંકાવનારા હતા. આ જ કારણોસર આપની સાથે શેર કરવા જરૂરી હતા. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત છે, રાજ્ય માતા જાહેર કરવાની વાત છે, તો પહેલા આ બધું સાફ ન કરાવવું જોઈએ? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.